બંને જણે કોઈ તો ખાપો આ બાજુ દીવો પ્રગટાવે છે બેના ઉપર ચાણી આવે રીતનો પછી ઢાંકી દેવાની ओम विश्वे देवास आगत सुताम ईम गुम हवम एहित बहिर्निषिदत ओम विश्वे देवासु तेम गुम हवम ये यंतरिक्षे यब्दविष्ट ये यज्ञ जीवा उद्वा यचत्र आस्तास्मि बहर्षि मध्यत्वम ओम पितृभ्यो नमः आत्मदेवाय नमः आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि आओ અહીંયાથી એક પ્રજ્ઞા ગીત લઈશું ખુરશીમાં બેહો તો બેસો વાંધો નહીં તકલીફ હોય ખુરશીમાં બેહાય બેસી જાઓ આવેલા કોઈ કાયમ ના રહી શકે ક્યારે જવાનું નક્કી ના થઈ શકે વારા ફરતી રવાના થવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાળ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ સંસાર એક માયાની ઝાડ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ દુનિયામાં ના કોઈનું કોઈ થઈ શકે દુનિયામાં ના કોઈનું કોઈ થઈ શકે કોઈના સાથે કોઈ ના જઈ શકે કોઈના સાથે કોઈ ના જઈ શકે મારું મારું કરી મરવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાળ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ સંસાર એક માયાની ઝાડ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ મેરો બેરો કાયમ ના રહી શકે મેળો બેડો કાયમ ના રહી શકે ધાર્યું કોઈનું કાયમ ના થઈ શકે ધાર્યું કોઈનું કાયમ ના થઈ શકે સમયે સૌ રવાના થવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાળ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ સંસાર એક માયાની ઝાડ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ સમજો કોઈ નક્કી ના રહી શકે સમજો કોઈ નક્કી ના રહી શકે ક્યારે ડૂબે નૈયા શું કહી શકે ક્યારે ડૂબે નૈયા શું કહી શકે ભણેલા પણ ભૂલ કરવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાળ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ સંસાર એક માયાની ઝાડ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ આવેલા કોઈ કાયમ ના રહી શકે આવેલા કોઈ કાયમ ના રહી શકે ક્યારે જવાનું નક્કી ના કહી શકે ક્યારે જાઉં નક્કી ના થઈ શકે વારા ફરતી રવાના થવાના અહીંનું અહીંયા મૂકીને જવાના સંસાર એક માયાની જાળ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ સંસાર એક માયાની ઝાડ છે સાચા શ્રી ગોપાલ સાચા શ્રી ગોપાલ સદગુરુ દેવ કી જય ગાયત્રી
ઈશ્વરભાઈની જય, ઈશ્વરભાઈની જય, ઈશ્વરભાઈની જય. પરમ પૂજ્ય ગુરુદેવ તથા વંદનીય માતાજીના સૂક્ષ્મ સાનિધ્યમાં ઉપસ્થિત શક્તિ સ્વરૂપા બહેનો, ભાઈઓ, બચ્ચોની મારા જય ગુરુદેવ. વિડિયો ઉતાર ખબર જ છે મૂકવાનો હોય. પાછળથી પાડી દેજો. આવો આજે આપણે શાંતિપાઠ માટે ભેગા થયા છીએ. શાંતિપાઠ શબ્દ ઉપરથી ખબર પડે જે દિવંગત આત્મા આ ખોડિયો છોડીને જાય છે એ જીવના શાંતિ માટે, તૃપ્તિ માટે, તૃષ્ટિ માટે જે પણ વિધિ વિધાન કરીએ એને શાંતિપાઠ કહેવાય છે. શાંતિપાઠ એક વૈજ્ઞાનિક પ્રયોગ છે અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્માજીએ આ શાંતિપાઠને આપણા સુધી ઉજાગર કર્યો છે. એવો જ અહીંયાથી ઈશ્વરભાઈનો આપણે શાંતિપાઠ કરી રહ્યા છીએ. ખાલી બે ફોટા જ પાડજો, વિડીયો નહીં લેવો આપણે. ભાવનાબેનને ખબર છે અમારા ગ્રુપમાં છે એટલે મુકાય છે ગ્રુપમાં કે શાંતિકુંજની અંદર નોંધ લેવાય છે કે મહેસાણા જિલ્લાની અંદર કયા પ્રોગ્રામ કઈ જગ્યાએ થાય છે, જે દિવંગત આત્માઓ મરી જાય છે એની પાછળ શું થઈ રહ્યું છે, કેવી વિધિ વિધાન થાય છે, એના માટે ફોટાથી એમને થોડો ખ્યાલ આવે. એટલે એક અત્યારે શું જમાનો આપણો એ અને કઈ ગુરુદેવે શું કહ્યું છે, 21મી સદી ઉજ્જવલ ભવિષ્ય, સાવધાન નયા યુગ આ રહા હૈ. એટલે જો આપણે 21મી સદીની અંદર નહીં પડીએ, સાવધાન કેમ કહેવાય છે કે સાવધાન નયા યુગ આ રહા હૈ. જો આપણે આ જનરેશન છે એ જનરેશન એ યુગની સાથે આપણે નહીં ચાલીએ ને તો પાછળ પડી જઈશું અને માણસ ફેંકાઈ જાય છે. એટલે ગુરુદેવ તો આ બધું બહુ દૂરનું વિચારતા હતા, જાણતા હતા. એટલા માટે ગુરુદેવે આ બધી વ્યવસ્થા પહેલાંથી જ કરેલી છે. આપણે શાંતિપાઠ અહીંયાથી કરી રહ્યા છીએ. આ સંસારની અંદર દરેક માનવી જન્મે છે તો એનું મૃત્યુ તો નક્કી હોય છે, પણ ક્યારે થવાનું છે એ કોઈને ખબર હોતી નથી. કોઈ પણ જીવાત્મા ક્યારે જવાનો છે એ તમને મને ખબર નથી, પણ આ સંસારનું નામ શું છે? ધરતી, ધરા, પૃથ્વી, જગત કહીએ ને કે જગતના અમે માનવી. અને એવું જ બીજું શું નામ કહીએ આપણે? પૃથ્વીલોક કહીએ ને. પછી બીજું એનું મૃત્યુલોક. હા, મૃત્યુલોક કહેવાય છે. મૃત્યુલોક કેમ ભાઈ? આટલા સુંદર સુંદર નામ હતા તો પછી એનું મૃત્યુલોક નામ કેમ પાડ્યું? મૃત્યુલોક એટલા માટે ભગવાને કહ્યું છે કે આ ધરતીની ઉપર સ્વર્ગ જેવી આ ધરતી છે કે જ્યાં સ્વર્ગના દેવતાઓને પણ જન્મ લેવો પડે છે ને સમયાંતરે એ લોકો પણ જન્મ લેતા હોય છે. ઋષિમુનિઓ પણ ઘડીએ ઘડીએ આ ધરતી ઉપર જન્મ લેતા હોય છે. કેમ? કારણ કે આ ધરતી ઉપર જ સારું સત્કર્મ માનવી કરી શકે છે એટલા માટે. પણ છતાં પણ એનું નામ મૃત્યુલોક પાડવામાં આવી છે. શબ્દ ઉપરથી ખબર પડી જાય ને કે જે મૃત્યુનો લોક હોય તે. પણ આપણે ક્યારે એમ કહીએ કે મૃત્યુલોક? એનું નામ એટલા માટે પાડ્યું છે કે આ ધરતી ઉપર જે જીવ જન્મે છે એ જીવને ક્યારેક ના ક્યારેક તો અહીંયાથી જવું જ પડતું હોય છે. એટલા માટે એને મૃત્યુલોક કહેવાય છે. પછી આપી દેજો, ખબર પડી તો એટલા માટે
કે દરેક જીવ જન્મ પછી મૃત્યુ આ સંસારનું એક ચક્ર છે વિધિનું, અને એ ચક્ર ફરે જ જતું હોય છે. તો એટલા માટે એનું નામ મૃત્યુલોક છે. અહીંયા માનવીને મોટામાં મોટું કોઈ દુઃખ હોય ને આ સંસારની અંદર, તો એ કઈ દુઃખ છે? આર્થિક સંકટ, આર્થિક પૈસાની તકલીફ પડી જાય, મુશ્કેલી આવી જાય, તો પણ માણસ એમાંથી બેઠો થઈ જાય. ગમે તેટલી આર્થિક તકલીફ હોય ને તો એમાંથી એ ઊભો થઈ શકે છે. માનવીને શારીરિક તકલીફો થાય તો એમાંથી પણ એ ઊભો થઈ શકે છે. જેની હિંમત સારી હોય તો એમાંથી પણ ઊભો થઈ જાય છે. માનવીની સામાજિક ક્ષેત્રે તકલીફ હોય એમાંથી પણ એ બહાર નીકળી શકે છે. આ ભૌતિક જગતની અંદર માનવી દરેક તકલીફમાંથી બહાર નીકળી શકે એવો ભગવાને એને બનાવ્યો છે. પણ એક પોતાના દિવંગત સ્વગત, પોતાનું જે સ્વજન છે એ પોતાના સ્વજનનું મૃત્યુ, આ આઘાતમાંથી માનવી બહાર નીકળી શકતો નથી. અને આ આઘાતમાંથી બહાર નીકળવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે બે માર્ગ બતાવ્યા છે. એટલા માટે કહેવાય છે કે માનવીનું મોટામાં મોટું દુઃખ પોતાના વહાલ સોયા કુટુંબીજનને ગુમાવવું, તે એ એવું દુઃખ છે કે જો એ દુઃખની અંદર માનવી આખો દાવ બસ એનું ચિંતન કરે, એનું મનન કરે જાય, તો પછી એ માનવી પોતે પણ અસ્થિર મગજનું થઈ જાય છે. અને એટલા માટે પરમ પૂજ્ય ગુરુદેવે કહે છે કે બે માર્ગ છે બહાર નીકળવાના. કોઈ પણ સ્વજન મૃત્યુ પામે એમાંથી બહાર નીકળવાના બે માર્ગ. એક સકારાત્મક માર્ગ. સકારાત્મક માર્ગ તો એ માર્ગ બુદ્ધનો માર્ગ છે, જ્ઞાનનો માર્ગ છે, ચિંતનનો માર્ગ છે. એ માર્ગ ઉપર દુઃખ તો બંને માર્ગ ઉપર થવાનું છે, પણ સકારાત્મક માર્ગ ઉપર આપણે વિચાર કરીશું કે ઈશ્વરભા આપણી પાસે હતા, ભગવાનની મરજી હતી ત્યાં સુધી રહ્યા, એમનું અંજળ પાણી પૂરું થઈ ગયું, આપણા સાથેના ઋણાનું બંધ પૂરા થઈ ગયા, એટલે ભગવાને આપણી પાસેથી લઈ લીધા. આપણે આવું વિચારીશું. તો એની પાછળ આપણે રોકકળ નહીં કરવાની. પરમ પૂજ્ય ગુરુદેવે ના પાડી છે. આપણા શાસ્ત્રોમાં પણ કોઈ પણ સ્વજન મૃત્યુ પામે તો રોવાની ના પાડી છે. તો આપણે એ રીતે બુદ્ધના માર્ગ પર જઈ બુદ્ધિથી વિચાર કરીશું, કોઈ સારા સાહિત્યનું વાંચન કરીશું, એમની પાછળ ગીતાના પાઠ કરીશું, ગાયત્રી મંત્ર કરીશું, કોઈ ભજન કરીશું, કંઈક ના કંઈક કરીશું, કોઈ પુણ્યદાન કરીશું, કોઈ પણ સારું સત્કર્મ કરતા રહીશું. આ છે સકારાત્મક માર્ગ. આ માર્ગ ઉપર એ ગયેલા પાછા તો નથી આવવાના, પણ આપણને પણ આત્મિક શાંતિ મળે છે. અને જે આપણે પુણ્ય કરીએ છીએ એ સત્કર્મ, એ પુણ્યનું ભાથું આપણે એમને અર્પણ કરીએ છીએ કે આ જે મેં કર્યું છે એ ઈશ્વરબાના આત્માને આપું છું, એ જ્યાં પણ હોય હે પ્રભુ એમના સુધી તું આ પહોંચાડજે. તો એ નિશ્ચય પહોંચે છે. બીજો માર્ગ છે નકારાત્મક. એ માર્ગ ઉપર આપણે વિચાર કરતા કરીશું કે અરે રે અમારે જરૂર હતી, ભગવાન તમે લઈ લીધા, અમે શું કરીશું? તો આ રીતે આપણે પોતે પણ હેરાન થઈ જઈશું, રોકકળ કરીશું, દુઃખી થઈ જઈશું, ના ખાવાનું ખબર પડે, ના સુવાનું, કોઈ ચેન ના પડે. એટલે આપણે તો દુઃખી થઈશું, પણ એ દિવંગત આત્માને પણ દુઃખી કરીશું. કેવી રીતે દુઃખી કરીએ છીએ? આપણે જ્યારે રડીએ છીએ, આપણે જ્યારે એને બહુ યાદ કરીએ છીએ કે તમારા વગર અમે કેવી રીતે રહીશું. આ રીતે કોઈ પણ સ્વજન મૃત્યુ પામ્યા પછી આપણે યાદ આ રીતે કરીએ છીએ, તો એ આત્મા બીજી જગ્યાએ અવતાર લેવા માટે જવાનો હોય છે, તો એ જઈ શકતો નથી, એને બીજા અવતારની પ્રાપ્તિ થતી નથી. અને એના દોષી કોણ બન્યા? આપણે બનીએ છીએ. એટલા માટે એ તો દુઃખી થાય, પણ આપણે પણ દુઃખી થઈ ગઈએ છીએ. એટલા માટે ગુરુદેવે કહી છે સારી રીતે એમને યાદ કરવાના છે. એટલા માટે અહીંયાથી ઈશ્વરબાનો આપણે શાંતિ પાઠ કરી રહ્યા છીએ. પરમ પૂજ્ય ગુરુદેવ માં ગાયત્રી અને માં કુળદેવીને કહીશું કે આ જે પણ આત્મા તમારી પાસે આવ્યો છે એ આત્માને તમારા શરણોની અંદર વાસ આપજે અને એને ખૂબ જ આત્મિક શાંતિ આપજે. એકવાર એક ખેડૂત હતો. એ ખેડૂતને પતિ અને પત્ની બે જણ રહેતા હતા. સામાન્ય મધ્યમ વર્ગનો હતો, એટલે વધારે કંઈ નહીં, નાનું એવું ખેતર હતું અને એક દીકરી હતી અને ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. હવે થયું એવું કે એની પત્ની મૃત્યુ પામી. ખેડૂત વિહવળ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે
અને ભગવાનને બહુ જ કોસે છે કે ભગવાન તે આવું શા માટે કર્યું, તે કેમ મારી પત્નીને લઈ લીધી, આ બાળકીને કોણ સંભાળ રાખશે, હું શું કરીશ. એ 2-3 વર્ષ બાળકીને 2-3 વર્ષની બાળકી છે અને એને એક ખેડૂત પોતે સાચવે છે, પણ દુઃખી થતો હોય છે. પણ ધીરે ધીરે જીવનની જે ઘટમાળ હોય છે, જે રોજિંદુ જીવન હોય છે, એમે તમારે ને મારે દરેકે નિભાવવું પડતું હોય છે અને ઘટમાળની અંદર જીવન તો દરેકે વિતાવવું જ પડતું હોય છે. એવી જ રીતે આ ખેડૂત પણ પોતાનું જીવન વિતાવે છે અને પોતાનો જે પણ પ્રેમ હતો, મોહ હતો, જે પણ હતું એ બધું જ એ દીકરીની અંદર દેખે છે અને દીકરીનું લાલન પાલન કરે છે, પોષણ કરે છે, એને મોટી કરે છે, એને ભણાવે છે, ખેતી કરે છે. અને આ બધાની અંદર પોતાની જે પત્નીનું દુઃખ હતું એ ધીમે ધીમે ઓછું થાય છે. એટલા માટે કહેવાય ને કે દુઃખ ઓછું ના થાય, પણ દુઃખનું ઓસડશું તો દાડા, કહીએ ને કે જેમ દાડા જાય, સમય જાય, એમ એ દુઃખ ઓછું થતું.